ચોક્કસ TAT-HS ઉચ્ચતર માધ્યમિકની તૈયારી માટે આ 20મો ભાગ છે, જેની સાથે આપણે 100 મોસ્ટ IMP પ્રશ્નોની શ્રેણી પૂર્ણ કરીશું. આ છેલ્લા 5 પ્રશ્નો ખૂબ જ મહત્વના શૈક્ષણિક સિદ્ધાંતો અને કાયદાકીય જોગવાઈઓ પર આધારિત છે. 96. ગાન્યેના અધ્યયનના સોપાનો ગેગ્નેઝ હાયરાર્કી ઓફ લર્નિંગ. પ્રશ્ન. રોબર્ટ ગાન્યેએ શીખવાના કેટલા પ્રકારો આપ્યા છે અને સૌથી ઉચ્ચ કક્ષાનું અધ્યયન કયું છે? ઉત્તર. ગાન્યેએ અધ્યયનના કુલ 8 સોપાનો ચડતા ક્રમમાં આપ્યા છે. સૌથી નિમ્ન કક્ષા સંકેત અધ્યયન સિગ્નલ લર્નિંગ. સૌથી ઉચ્ચ કક્ષા સમસ્યા ઉકેલ અધ્યયન પ્રોબ્લેમ સોલ્વિંગ. ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે સમસ્યા ઉકેલ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે. 97. વ્યક્તિત્વ માપન MMPI કસોટી. પ્રશ્ન. MMPIનું પૂરું નામ શું છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે શું માપવા માટે થાય છે? ઉત્તર. મિનેસોટા મલ્ટીફેઝિક પર્સનાલિટી ઇન્વેન્ટરી. તેનો ઉપયોગ મુખ્યત્વે વ્યક્તિત્વના મનોરોગ વૈજ્ઞાનિક પાસાઓ, સાયકિયાટ્રિક ડાયગ્નોસિસ અને માનસિક સ્વાસ્થ્યની તપાસ કરવા માટે થાય છે. 98. શિક્ષણમાં આંકડાશાસ્ત્ર સહસંબંધ કોરિલેશન. પ્રશ્ન. ધન સહસંબંધ અને ઋણ સહસંબંધના ઉદાહરણો આપો. ઉત્તર. ગુણ્યા ધન સહસંબંધ. જ્યારે એક ચલ વધે ત્યારે બીજું પણ વધે. દાત. વધુ વાંચન કરવાથી પરીક્ષામાં વધુ ગુણ મેળવવા. ઋણ સહસંબંધ. જ્યારે એક ચલ વધે ત્યારે બીજું ઘટે. દાત. પરીક્ષા સમયે ટીવી જોવાનો સમય વધે તો ગુણમાં ઘટાડો થવો. સહસંબંધાંકનું મૂલ્ય ઋણ 1.00 થી વત્તા 1.00 ની વચ્ચે જ હોય છે. 99. શાળા વ્યવસ્થાપન સમિતિ SMC. પ્રશ્ન. RTE 2009 મુજબ SMCમાં મહિલા સભ્યો અને વાલીઓનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? ઉત્તર. ગુણ્યા કુલ સભ્યોમાં 75% વાલીઓ હોવા જોઈએ. કુલ સભ્યોમાં 50% મહિલાઓ હોવી અનિવાર્ય છે. માધ્યમિક શાળાઓમાં આ સમિતિ SMDC સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે. 100. માઇક્રો ટીચિંગ કાપા કાર્ય બ્લેકબોર્ડ વર્ક. પ્રશ્ન. બોર્ડ વર્ક પૂરું કર્યા પછી શિક્ષકે બોર્ડ કઈ રીતે સાફ કરવું જોઈએ? ઉત્તર. બોર્ડ હંમેશા ઉપરથી નીચેની તરફ સાફ કરવું જોઈએ. આનાથી ચોકનો પાવડર હવામાં ઉડવાને બદલે નીચેની પટ્ટીમાં જમા થાય છે, જે શિક્ષક અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય, ખાસ કરીને શ્વાસ માટે હિતાવહ છે. અભિનંદન, તમે